નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ટેકનોલોજી, લેક્ચર નંબર આપણો 8. આગળના લેક્ચરની અંદર આપણે વૈજ્ઞાનિક મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક વિશે વાત કરી, એમાં આપણે સમૂહ એટલે શું અને આવર્ત એટલે શું એની વાત કરી. કુલ કેટલા સમૂહ, કુલ કેટલા આવર્ત એની વાત કરી આપણે. આજે આપણે એક નવો ટોપિક ભણવાનો છે કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદા જણાવો. તો ટોટલ 3 મર્યાદા મેન્ડેલીફની. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન 3 માર્ક્સની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં, કે વૈજ્ઞાનિક મેન્ડેલીફની આવર્ત કોષ્ટક અંગેની મર્યાદા જણાવો. બરાબર? તો એની અંદર આપણે પહેલી મર્યાદા જોઈએ કે વૈજ્ઞાનિક મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન નક્કી ન કરી શકાણું. તો પહેલી મર્યાદામાં આપણે લખી શકીએ કે મેન્ડેલીફ ના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન એટલે એની સંજ્ઞા શું થશે મિત્રો? H નું સ્થાન નક્કી થતું નથી. એટલે વૈજ્ઞાનિક મેન્ડેલીફ છે એના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન નક્કી ન કરી શક્યો. શું કામ? એવું શું કામ બન્યું? એ ભાઈ હાઇડ્રોજનનું સ્થાન છે એ શું કામ નક્કી ન કરી શક્યો? તો કે એનું કારણ છે કે કારણ કે હાઇડ્રોજન સમૂહ 1 એ સમૂહ 1 ને આલ્કલી સમૂહ કહેવાય, અને સમૂહ 17 એટલે કે 17મા સમૂહને હેલોજન સમૂહ કહેવાય. કયો સમૂહ કહેવાય? હેલોજન. કે ભાઈ હેલોજન સમૂહ એટલે શું? તો કે તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જુઓ તો સમૂહ 17મો એ હેલોજન સમૂહ છે, અથવા મેન્ડેલીફનું જૂનું જે આવર્ત કોષ્ટક જુઓ એમાં 7મો સમૂહ એ હેલોજન સમૂહ છે, જેની અંદર કયા કયા તત્વો રહેલા છે? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બધા તત્વો હેલોજન સમૂહની અંદર રહેલા છે. તો હેલોજન સમૂહમાં કે કારણ કે હાઇડ્રોજન સમૂહ 1 અને સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહ ની જેવા ગુણધર્મ ધરાવે છે. તો મેન્ડેલીફે આપણને શું કીધું કે એક જ સમૂહમાં રહેલા તત્વના તમામ પ્રકારના ગુણધર્મો કેવા હોવા જોઈએ? સમાન. તો હાઇડ્રોજન જે તત્વ છે એ સમૂહ 1 જેવા ગુણધર્મ ધરાવે, તો આપણે એવું કહી શકીએ કે સમૂહ 1માં એને મૂકવું જોઈએ. અને સમૂહ 17 જેવાય ગુણધર્મ ધરાવે, તો આપણે એવું કહી શકીએ કે એને સમૂહ 17માં મૂકવું જોઈએ. એટલે આ પ્રશ્ન સામે આવ્યો કે હાઇડ્રોજન સમૂહ 1 જેવા ગુણધર્મ ધરાવે તો સમૂહ 1માં પણ એને મૂકી શકાય, સમૂહ 17 જેવા ગુણધર્મ ધરાવે તો સમૂહ 17માં પણ એને મૂકી શકાય. તો કયા કયા ગુણધર્મ છે એ સમાન ધરાવે એ આપણે જોઈએ. કે પહેલાં આપણે વાત કરીએ કે હાઇડ્રોજન સમૂહ 1 માં રહેલ તત્વો જેવા સમાન ગુણધર્મ ધરાવે. કયા કયા સમાન ગુણધર્મ ધરાવે એ આપણે જોઈએ. તો કે સમૂહ 1ના તત્વો ની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે, તો હાઇડ્રોજન પણ સમૂહ 1 ની જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે.
એટલે કે પહેલો ગુણધર્મ શું કે સમૂહ એકના તત્વોની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 1. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 1. તો આપણે એવું કહી શકીએ કે સમૂહ એકના તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે તેમજ હાઇડ્રોજન પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે. તો આ બીજો ગુણધર્મ છે કે સમૂહ એકની જેવા જ ગુણધર્મ કોણ ધરાવે? તો કે હાઇડ્રોજન. એટલે કે સમૂહ એકના તત્વો +1 વીજભાર ધરાવે તો હાઇડ્રોજન પણ +1 વીજભાર ધરાવે. બરાબર. તો આ ત્રીજો ગુણધર્મ છે કે જે સમૂહ એક જેવા સમાન ગુણધર્મો જોવા મળે. બરાબર. આગળ હજી કહી શકીએ આપણે કે હાઇડ્રોજન સમૂહ એક, એટલે સમૂહ એકનું નામ શું? આલ્કલી. સમૂહ જેવી રાસાયણિક પ્રક્રિયા આપે છે. તો હાઇડ્રોજન અને સમૂહ એક બંનેની રાસાયણિક પ્રક્રિયા કેવી છે? સમાન. શું કામ રાસાયણિક પ્રક્રિયા સમાન છે મિત્રો? કારણ કે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સમાન છે. તો આપણે જોઈ શકીએ કે હાઇડ્રોજન અને સમૂહ એક બંને સમાન સંયોજન બનાવે. તો એ સંયોજન વિશે આપણે વાત કરીએ કે અહીંયા આપણે લઈ સમૂહ એક ના સંયોજન અને અહીંયા આપણે લઈએ હાઇડ્રોજન ના સંયોજન. તો તમે જોજો, તો સમૂહ એકનું આપણે કોઈ પણ એક તત્વ લઈએ, તો સમૂહ એકનું આપણે તત્વ સોડિયમ લઈએ, તો કે સોડિયમ છે એના ઓક્સાઇડ કેવા બનાવે? તો કે Na2O. તો હાઇડ્રોજન પણ એવા જ ઓક્સાઇડ બનાવે, H2O. તો બંનેના ઓક્સાઇડ પણ સરખા બને. સમૂહ એક છે એ કેવા સલ્ફાઇડ બનાવે? તો કે Na2S. તો હાઇડ્રોજન પણ H2S પ્રકારના સલ્ફાઇડ બનાવે. સમૂહ એક છે એ કેવા હેલાઇડ બનાવે? તો NaCl. તો હાઇડ્રોજન પણ HCl પ્રકારના હેલાઇડ બનાવે. તો આ વાત કરી મિત્રો આપણે સમૂહ એક સાથે સમાન ગુણધર્મ ધરાવે હાઇડ્રોજન. એવી જ રીતના તો આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન સમૂહ એકના તત્વો સાથે સમાન ગુણધર્મ ધરાવતું હોવાથી એને સમૂહ એકમાં મૂકી શકાય. તો આવી જ રીતે હાઇડ્રોજન 17મા સમૂહ એટલે કે હેલોજન સાથે જે સમાન ગુણધર્મ ધરાવે એ આપણે લખીએ. તો કે બીજી વાત આપણે કરીએ કે હાઇડ્રોજન સમૂહ 17 એટલે કે હેલોજન જેવા ગુણધર્મ ધરાવે છે. કયા કયા ગુણધર્મ ધરાવે એ આપણે જોઈએ. તો કે પહેલો ગુણધર્મ જોઈએ તો કે હાઇડ્રોજન હેલોજન એટલે કે સમૂહ 17 ના તત્વો જેમ 1 ઇલેક્ટ્રોન મેળવી
ઋણ આયન બનાવે. એટલે કે હેલોજનમાં ફ્લોરિન છે એનો વીજભાર -1, ક્લોરિનનો વીજભાર -1, બ્રોમિનનો વીજભાર -1, તેવી જ રીતે તેમજ હાઇડ્રોજન પણ -1 વીજભાર છે ધરાવી શકે. હેલોજન દ્વિઅણુ તરીકે હોય છે, જેમ કે F2Cl2 Br2 I2 આ એટલે બે પરમાણુ. જો ફ્લોરિનના 2 પરમાણુ, ક્લોરિનના 2 પરમાણુ, બ્રોમિનના 2 પરમાણુ, આયોડિનના 2 પરમાણુ, એમ દ્વિપરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે. એમાં આપણે જોયું કે હેલોજન છે એ દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે, તો કે તેમજ હાઇડ્રોજન દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે. આપણે હંમેશા હાઇડ્રોજનને ખાલી H નથી લખતા, કયા તરીકે લખીએ? H2 તરીકે. તો જેમ હેલોજન દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે એમ હાઇડ્રોજન પણ દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે. તો કે હેલોજન છે એ ધાતુ સાથે આયનીય સંયોજન બનાવે અને અધાતુ સાથે સહસંયોજક સંયોજન બનાવે. તો તેમ હાઇડ્રોજન પણ ધાતુ સાથે આયનીય બનાવે અને અધાતુ સાથે સહસંયોજક સંયોજન બનાવે. તો અહીં લખી શકીએ કે હેલોજનની જેમ હાઇડ્રોજન ધાતુ સાથે આયનીય અને અધાતુ સાથે સહસંયોજક સંયોજન બનાવે. હેલોજનની જેમ હાઇડ્રોજન પણ ધાતુ સાથે કેવા સંયોજન બનાવે? આયનીય. અને અધાતુ સાથે કેવા સંયોજન બનાવે? સહસંયોજક. તો મિત્રો પ્રશ્ન અહીંયા એવો થાય કે હાઇડ્રોજન છે એ સમૂહ 1 જેવાય ગુણધર્મ ધરાવે અને સમૂહ 17 જેવાય ગુણધર્મ ધરાવે. એટલે હાઇડ્રોજનને સમૂહ 1માં પણ મૂકી શકાય, સમૂહ 17માં પણ મૂકી શકાય. એટલે બેયમાં તો ક્યારેય મૂકી શકાય નહીં. માટે હાઇડ્રોજનનું સ્થાન છે એ હજી નક્કી થયો નથી કે ભાઈ હાઇડ્રોજન પહેલા સમૂહમાં પણ નથી મૂકેલો અને સમૂહ 17માં પણ નથી મૂકેલો. એટલે આપણે લખી શકીએ કે આમ હાઇડ્રોજન સમૂહ 1 અને સમૂહ 17 બંને જેવા ગુણધર્મ ધરાવતું હોવાથી તેનું સ્થાન નક્કી કરી શકાયું નથી. તો આ પહેલી મર્યાદા થઈ મિત્રો કે ભાઈ હાઇડ્રોજનનું સ્થાન છે એ નક્કી કરાવી શકાતું નથી. કોના નિયમ મુજબ? તો કે મેન્ડેલિફ. તો મેન્ડેલિફની પહેલી મર્યાદા થઈ. ઓકે, હવે મેન્ડેલિફની બીજી મર્યાદા મિત્રો કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં એણે એવું કીધું કે એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મ સમાન હોવા જોઈએ. પણ જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવી નાખ્યું અને પછી ઘણા વર્ષો પછી એટલે કે મેન્ડેલિફનું જ્યારે મૃત્યુ થઈ ગયું ત્યારે નવા સમસ્થાનિકોની શોધ થઈ. સમસ્થાનિક એટલે શું એ પ્રશ્ન થાય તો કે તમે ધોરણ 9ની અંદર ભણી ગયા કે જે તત્વના પરમાણુઓ સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે પણ પરમાણુ અંદર જુદા જુદા ધરાવે તો એને શું કહેવાય? સમસ્થાનિકો. તો હવે આવા સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં આપવું એ પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના નિયમમાં સમજાવી શકાતું નથી. એટલે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિક નું સ્થાન
નક્કી થતો નથી. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ સમસ્થાનિક એટલે શું? તો તમે ધોરણ 9ની અંદર ભણી ગયા સમસ્થાનિક વિશે કે ભાઈ સમસ્થાનિક કોને કહેવાય? કે એક જ તત્વના પરમાણુ સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તો તેમને સમસ્થાનિક કહે છે. ઉદાહરણ તરીકે આપણે લખીએ કે ક્લોરીન છે એના બે સમસ્થાનિક, ક્લોરીન 35 અને ક્લોરીન 36. તમે જોઈ શકો આ બંને સમસ્થાનિકોના પરમાણ્વીય દળ જુદા છે. એકનું 35 છે, એકનું 36 છે, પણ બંનેનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. તો મેન્ડેલિફના નિયમ મુજબ આપણે જોઈએ તો કે એક સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હોય તો એને એક જ ખાનામાં મૂકવા પડે, પણ હવે એક ખાનામાં ક્યારેય શક્ય નથી. બરાબર કે ભાઈ એક જ ખાનાની અંદર બે તત્વો છે એ મૂકી શકાતા નથી. પણ અહીં એવા બે તત્વો છે કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન છે, તો એને સ્થાન ક્યાં આપવું? એ મેન્ડેલિફનો નિયમ, મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એ સમજાવી શકતો નથી. તો આ એની બીજી મર્યાદા થઈ મિત્રો. મર્યાદા નંબર 3 કે મેન્ડેલિફે એવું કીધું, મેન્ડેલિફે શું કીધું? તો કે ત્રીજી મર્યાદામાં એવું કીધું, ત્રીજી મર્યાદા એવી છે કે તમે જુઓ આવર્ત કોષ્ટકની અંદર પરમાણ્વીય દળ નિયમિત રીતે વધતો નથી, અનિયમિત રીતે વધે. તો આ બે તત્વો વચ્ચે કયું તત્વ શોધ કરવી એ નક્કી કરી શકાતું નથી. તો આપણે ત્રીજી મર્યાદા પહેલાં લખીએ, પછી આપણે સમજીએ કે આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય દળમાં નિયમિત વધારો થતો નથી. માટે બે તત્વની વચ્ચે કયું તત્વ શોધાશે તે નક્કી કરી શકાતું નથી. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ભાઈ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, હિલિયમનું પરમાણ્વીય દળ 4, લિથિયમનું પરમાણ્વીય દળ 7. બરાબર. તો હવે તમે જુઓ તો આ બે તત્વો વચ્ચે જે પરમાણ્વીય દળનો નિયમિત રીતે ફેરફાર થતો નથી. એક પછી સીધું 4 આવી ગયું, 4 પછી સીધું 7 આવી ગયું. બરાબર. તો હવે અહીંયા જે આ બે તત્વોની વચ્ચે નવું તત્વની શોધ કેવી થશે એ નક્કી કરી શકાતું નથી. એનું પરમાણ્વીય દળ 2 હશે કે 3 હશે, કયું હશે એ નક્કી કરી શકાતું નથી. તમે જુઓ પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં તો એકનો ફેરફાર થાય છે કે ભાઈ હાઇડ્રોજન 1, હિલિયમ 2, લિથિયમ 3 એ પરમાણ્વીય ક્રમાંક પરથી તમે નક્કી કરી શકો. પણ મેન્ડેલિફે જે પરમાણ્વીય દળની વાત કરી એ પરમાણ્વીય દળમાં નિયમિત ફેરફાર થતો નથી. 1, 2, 3, 4, 5 એમ થતો નથી. 1 પછી સીધું 4, 4 પછી 7, 7 પછી સીધું 11 એમ બે તત્વો વચ્ચે પરમાણ્વીય દળનો તફાવત છે એ નક્કી નથી. એટલે બે તત્વો વચ્ચે જો કોઈ સ્થાન ખાલી હોય તો ત્યાં કેવા તત્વોની શોધ કરવી એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી જાણી શકાતું નથી. તો આ મેન્ડેલિફની મિત્રો 3 મર્યાદા હતી. બરાબર. હવે મર્યાદા આ 3 તમારે હોમવર્કની અંદર લખવાની છે એકવાર. હવે આપણે વાત કરીએ કે તમારી ટેક્સ્ટ બુકની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે. તો એમાંનો પહેલો પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે. પહેલા પ્રશ્નમાં એવું કીધું કે નીચે આપેલા તત્વોના ઓક્સાઇડ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી નક્કી કરો. પ્રશ્ન એવો છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી
નીચે આપેલા તત્વના ઓક્સાઇડ નક્કી કરો. આવો પ્રશ્ન છે. તત્વો તમને આપેલા છે પોટેશિયમ, કાર્બન, સિલિકોન, બેરિયમ, આ બધા તત્વો આપેલા છે. એલ્યુમિનિયમ, આ બધા જ તત્વના ઓક્સાઇડના સૂત્ર શું બને એ તમને મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી નક્કી કરવાના કીધા. તો હવે આપણે જૂના મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોઈએ તો કે પોટેશિયમ, કાર્બન, સિલિકોન, બેરિયમ અને એલ્યુમિનિયમ. તમે જુઓ મિત્રો, તો પોટેશિયમ છે એ મેન્ડેલિફના જૂના આવર્ત કોષ્ટકમાં સમૂહ 1માં રહેલું છે. કાર્બન છે એ સમૂહ 4માં રહેલું છે. સિલિકોન પણ સમૂહ 4માં રહેલું છે. બેરિયમ સમૂહ 2માં રહેલું છે અને એલ્યુમિનિયમ સમૂહ 3માં રહેલું છે. બરાબર. આ જૂના આવર્ત કોષ્ટકમાં તમારે જોવાનું છે. મેન્ડેલિફના જૂના આવર્ત કોષ્ટકની અંદર તમે જુઓ તો પોટેશિયમ પહેલા સમૂહમાં છે, કાર્બન અને સિલિકોન ચોથા સમૂહમાં છે, બેરિયમ બીજા સમૂહમાં છે અને એલ્યુમિનિયમ ત્રીજા સમૂહમાં છે. તો આપણે એવું ભણી ગયા કે જેટલા સમૂહમાં જૂના આવર્ત કોષ્ટકમાં આપણે જોયું કે ભાઈ જે તત્વ જેટલા નંબરના સમૂહમાં હોય એટલા જ ઇલેક્ટ્રોન એ ગુમાવે કે મેળવે. તો પોટેશિયમ છે એ પહેલા સમૂહમાં છે, એનો મતલબ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે K+1 બનશે. કાર્બન છે એ ચોથા સમૂહમાં છે તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C+4 બનશે. સિલિકોન પણ ચોથા સમૂહમાં છે એટલે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે C+4 બનશે. બેરિયમ બીજા સમૂહમાં છે એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો B+2 બને. અને એલ્યુમિનિયમ ત્રીજા સમૂહમાં છે તો એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 બને. હવે વાત કરી છે એના ઓક્સાઇડની, તો કે ઓક્સાઇડ ક્યારે બને કે આ બધા જ તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો. બરાબર. તો હવે આપણને ખબર છે કે ભાઈ ઓક્સિજન એ 6થા સમૂહમાં રહેલું છે. 6 નંબરના સમૂહમાં રહેલ છે. એટલે કે એની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આવી થશે 2 6. હવે એને ઇલેક્ટ્રોન રચના બનાવવી કેવી તો કે 2 8. એટલે કે અષ્ટક રચના એને પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે તો શું કરે ઓક્સિજન તો કે 2 ઇલેક્ટ્રોન શું કરે મેળવે. તો હવે જો 2 ઇલેક્ટ્રોન મેળવતો હોય તો ઓક્સિજનનો વીજભાર -2 થશે. તો આ બધાના વીજભાર તમારી પાસે છે અહીંયા O-2, બધા સાથે O-2. તો હવે તમને આના પરથી સૂત્ર બનાવતા આપણે આગળ શરૂઆતમાં શીખ્યા એ મુજબ તમારે સૂત્ર બનાવવાનું છે. કે એના ઓક્સાઇડનું સૂત્ર તમે કઈ રીતના બનાવો તો કે પોટેશિયમને 2 વડે ગુણવાનું, ઓક્સિજનને 1 વડે ગુણવાનું. તો પોટેશિયમને તમે 2 વડે ગુણો, ઓક્સિજનને 1 વડે ગુણો. આ 1 લખવાની કંઈ જરૂર છે નહીં. એટલે સૂત્ર શું બને K2O, પોટેશિયમ મોનોક્સાઇડ. એવી જ રીતના કાર્બન છે, કાર્બનને 2 વડે ગુણો, ઓક્સિજનને 4 વડે ગુણો તો C2O4 આવું થશે. એટલે આને તમે આમ પણ લખી શકો અને 2 વડે ભાંગો એટલે તમને CO2 મળશે. એવી જ રીતના સિલિકોનને 2 વડે અને ઓક્સિજનને 4 વડે ગુણો તો Si2O4 થશે. આને પણ તમે 2 વડે ભાંગો એટલે આવું થશે SiO2. જો બેરિયમ અને ઓક્સિજન બંનેનો વીજભાર સરખો છે એટલે વીજભાર સરખો હોય તો શું થઈ જાય 1 1 વડે 2 1 આવે 2 1 આવે એટલે કે 2 વીજભાર ઉડી જશે. એટલે સૂત્ર શું બને BaO, બેરિયમ 1 ઓક્સિજન 1. પછી આની ટોપી તમે બદલાવો, 3 સહી ઓક્સિજનને આપો, 2 એલ્યુમિનિયમને આપો એટલે કે એલ્યુમિનિયમને તમે 2 વડે ગુણો અને ઓક્સિજનને તમે 3 વડે ગુણો એટલે આવું ઓક્સાઇડનું સૂત્ર બને મિત્રો. તો હજીના જે બાકીના 3 પ્રશ્નો છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું મિત્રો. આજના હોમવર્કની અંદર તમારે મેન્ડેલિફની મેં જે અહીંયા લખેલી છે એ 3 મર્યાદાઓ લખવાની અને પહેલો પ્રશ્ન છે આખો મેં જે મારી જે રીતે અહીં લખ્યો એ જ રીતે તમારે આખો પ્રશ્ન છે એ લખવાનો રહેશે. તો આજનો લેક્ચર છે એ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ.